નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7માં જે ગાલાની સ્વાધ્યાય પોથી છે એમાં યુનિટ નંબર 2 જેનું ટાઇટલ છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. તો આજે આપણે આ યુનિટ 2 જે છે એની ગાલા સ્વાધ્યાય પોથીમાં આપેલ પાઠનું સોલ્યુશન જોશું. તો શરૂઆતમાં તમે જોશો તો પહેલું ટાઇટલ આપ્યું છે ફેસ્ટિવલ્સ. એની અંદર સ્ટાન્જા આપેલા છે કાવ્યના. એ કાવ્યમાં પહેલો પ્રશ્ન છે વોટ આર ધ રીઝન્સ ફોર ફેસ્ટિવલ્સ, જેનો જવાબ છે ધ રીઝન્સ ફોર ફેસ્ટિવલ્સ આર ફોર કલ્ચર્સ, રિલિજિયન્સ એન્ડ સિઝન્સ. હવે કૌંસમાં જે શબ્દ આપ્યા છે એ તમારે લખવાના નથી. બીજું આપ્યું છે વોટ ડુ કલ્ચરલ ફેસ્ટિવલ્સ ડુ, તો એનો જવાબ છે કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ. ત્રીજો પ્રશ્ન છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્જા, તો એમાં જવાબ છે સિઝન્સ, રીઝન્સ. ચોથું છે નેમ એની 2 ફેસ્ટિવલ્સ મેન્શન્ડ ઇન ધ સ્ટાન્ઝા, જેનો જવાબ છે ઈદ અને બીજું છે દિવાળી. ત્યાર પછી સ્ટાન્ઝા 2 એનો પહેલો પ્રશ્ન છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્ઝા, તો એમાં જવાબ આવશે તીજ અને પ્લીઝ. બીજું છે વિચ ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ બાય ફાર્મર્સ, જેનો જવાબ છે હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ બાય ફાર્મર્સ. તેના પછીનો ત્રીજો પ્રશ્ન છે નેમ એની 2 ફેસ્ટિવલ્સ મેન્શન્ડ ઇન ધ સ્ટાન્ઝા, જવાબ આવશે હોલી અને સેકન્ડ છે બૈસાખી. હવે જોઈએ સ્ટાન્ઝા નંબર 3. એમાં પહેલો પ્રશ્ન વિચ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ, જેનો જવાબ છે નેશનલ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ. બીજો પ્રશ્ન છે હાઉ ડુ પીપલ સેલિબ્રેટ, જેનો જવાબ છે પીપલ સેલિબ્રેટ વિથ ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ્સ, સ્વીટ્સ એન્ડ ફેર્સ. ત્રીજો પ્રશ્ન છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા, એમાં જવાબ આવશે પ્રાઇડ, એનું રાઇમિંગ વર્ડ છે કન્ટ્રી વાઇડ. પછી બીજો જે સેક્શન આપ્યો છે તમને ફેર્સ ઓફ ગુજરાત, તો એના જોઈએ આપણે. પેરેગ્રાફ આપેલો છે. હવે એ પેરેગ્રાફમાં પહેલો પ્રશ્ન છે ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ખાલી જગ્યા, તેનો જવાબ આવશે પહેલી ખાલી જગ્યામાં આવશે ફેર્સ. જ્યારે બીજું છે ફેર્સ આર ફોર, એમાં જવાબ આવશે વર્શિપ, કલ્ચર, ટ્રેડિશન, ટુગેધરનેસ, ટ્રેડ એન્ડ ફન. ત્યાર પછી જોઈએ બીજો પેરેગ્રાફ વૌઠા ફેરનો. એમાં પહેલો પ્રશ્ન છે વેન ડઝ ધ વૌઠા ફેર ટેક પ્લેસ, જેનો જવાબ છે ધ વૌઠા ફેર ટેક્સ પ્લેસ ઓન કાર્તિક પૂર્ણિમા. બીજો પ્રશ્ન છે વેર ઇઝ ધ વૌઠા ફેર હેલ્ડ, જેનો જવાબ છે ધ વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોળકા ઇન અહેમદાબાદ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વિચ એનિમલ્સ આર સોલ્ડ એટ ધ વૌઠા ફેર, જેનો જવાબ છે કેમલ્સ એન્ડ ડોંકીઝ આર સોલ્ડ એટ ધ વૌઠા ફેર. ચોથો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક વિઝિટર્સ એન્જોય ખાલી જગ્યા, તો એમાં જવાબ આવશે લોકલ મ્યુઝિક એન્ડ ઇટ ટેસ્ટી ફૂડ. પાંચમું છે ધ વૌઠા ફેર ઇઝ ઓનલી ફોર ટ્રેડ, જેનો જવાબ છે ફોલ્સ. છઠ્ઠો પ્રશ્ન ધ વૌઠા ફેર ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ખાલી જગ્યા ફેર્સ ઇન ગુજરાત, એમાં આવશે એનિમલ ફેર્સ. સાતમું ધ વૌઠા ફેર ઇઝ ફેમસ ફોર ખાલી જગ્યા, એમાં ઓપ્શન બી આવશે સેલિંગ કેમલ્સ એન્ડ ડોંકીઝ.
ત્યાર પછી જોઈએ ભવનાથ ફેરનો પ્રશ્ન છે. તેમાં પહેલો પ્રશ્ન છે, ધ ભવનાથ ફેર ગોઝ ઓન ફોર 10 days. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. બીજો પ્રશ્ન, વેન ડઝ ધ ભવનાથ ફેર સ્ટાર્ટ? તો એમાં જવાબ છે, ધ ભવનાથ ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ધ નાઇટ બિફોર મહાશિવરાત્રિ. ત્રીજો પ્રશ્ન છે, વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ? તો તેનો જવાબ છે, ધ ભવનાથ ફેર ટેક્સ પ્લેસ એટ ધ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ. ત્યાર પછી ચોથો પ્રશ્ન, વુ વિઝિટ્સ ધ ભવનાથ ફેર? તેનો જવાબ છે, મેની સેન્ટ્સ, સાધુઝ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ શિવ વિઝિટ્સ ધ ભવનાથ ફેર. પાંચમો પ્રશ્ન છે, વોટ ડુ પીપલ ડુ? જેનો જવાબ થશે, પીપલ ટેક અ હોલી બાથ એન્ડ પ્રે ઇન ધ ટેમ્પલ. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન, વોટ ડુ ધ શોપ્સ સેલ? જેનો જવાબ છે, ધ શોપ્સ સેલ સ્વીટ્સ, ક્લોથ્સ એન્ડ મ્યુઝિક આઇટમ્સ. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, ધ ભવનાથ ફેર ઇઝ ફોર વર્શિપિંગ ગોડ શિવ એન્ડ આસ્કિંગ ફોર હિઝ ખાલી જગ્યા, એમાં આવશે બ્લેસિંગ. બરાબર છે, પહેલી ખાલી જગ્યામાં ગોડ શિવ, જ્યારે બીજી ખાલી જગ્યામાં બ્લેસિંગ્સ. આઠમો પ્રશ્ન, વોટ ડઝ ધ ભવનાથ ફેર શો? જેનો જવાબ છે, ધ ભવનાથ ફેર શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેથ ઓફ ધ ઇન્ડિયન પીપલ. ત્યાર પછી ધ શામળાજી ફેર આવે છે, એના પેરેગ્રાફ છે. તો પહેલો પેરેગ્રાફ છે, એનો જવાબ પ્રશ્ન પહેલો છે, ધ શામળાજી ફેર ફોલ્સ ઇન ધ મંથ ઓફ ચૈત્ર. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. બીજો પ્રશ્ન, ફ્રોમ વિચ 2 states ડુ પીપલ કમ ટુ ધ શામળાજી ફેર? જેનો જવાબ આવશે એનો જવાબ છે ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. ત્રીજો પ્રશ્ન, વેર ઇઝ ધ શામળાજી ફેર હેલ્ડ? જેનો જવાબ છે, ધ શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ ધ શામળાજી ટેમ્પલ ઇન અરવલ્લી. ચોથો પ્રશ્ન છે, પીપલ પ્રે ટુ ખાલી જગ્યા? જેમાં જવાબ આવશે ગોડ વિષ્ણુ. પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ સોલ્ડ એટ ધ ફેર? જેનો જવાબ છે, જ્વેલરી, ક્લોથ્સ એન્ડ ક્રાફ્ટ્સ આર સોલ્ડ એટ ધ ફેર. છઠ્ઠો પ્રશ્ન, વોટ ડઝ ધ શામળાજી ફેર શો? જેમાં જવાબ આવશે, ધ શામળાજી ફેર શોઝ ડિવોશન, ટ્રેડ એન્ડ એનિમલ ટ્રાવેલ. સાતમો પ્રશ્ન, પીપલ ટ્રાવેલ બાય ખાલી જગ્યા? જેમાં જવાબ આવશે બ્લોક કાર્ટ્સ એન્ડ કેમલ્સ. ત્યાર પછીનો ફેર આવે છે ધ માધવપુર ફેર. જેમાં પહેલો પ્રશ્ન છે, ધ માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ. બીજો પ્રશ્ન, વેર ઇઝ ધ માધવપુર ફેર હેલ્ડ? જેનો જવાબ છે, ધ માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ નિયર પોરબંદર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ધ માધવપુર ફેર ગોઝ ઓન ફોર એ વીક. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. ચોથો પ્રશ્ન, વુ ટેક્સ પાર્ટ ઇન ધ માધવપુર ફેર? જેનો જવાબ છે, વિલેજર્સ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ કૃષ્ણ ટેક પાર્ટ ઇન ધ માધવપુર ફેર. પાંચમો પ્રશ્ન, વોટ કેન વન બાય એટ ધ માધવપુર ફેર? જેનો જવાબ છે, વન કેન બાય ટોયઝ, સ્નેક્સ એન્ડ ક્લોથ્સ એટ ધ માધવપુર ફેર. છઠ્ઠો પ્રશ્ન, હાઉ ડુ પીપલ સેલિબ્રેટ
એટ ધ માધવપુર ફેર? જેનો જવાબ છે પીપલ ડુ ગરબા, સિંગ સોંગ્સ એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ. 7મો પ્રશ્ન, ધ ફેર કીપ્સ ધ સ્ટોરી ઓફ રામા અલાઇવ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. 8મો પ્રશ્ન, ધ માધવપુર ફેર સેલિબ્રેટ્સ ધ મેરેજ ઓફ ખાલી જગ્યા. જેમાં જવાબ આવશે કૃષ્ણ એન્ડ રૂકમિણી. ત્યાર પછી સેન્ટેન્સ કરેક્શનનો પ્રશ્ન છે. એમાં પહેલું આપ્યું છે ધ વૌઠા ફેર ઇઝ હેલ્ડ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. તો એમાં સાચો જવાબ આવશે ધ વૌઠા ફેર ઇઝ હેલ્ડ ઇન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. બીજું છે ધ માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર કૃષ્ણ પક્ષ નવમી. તો એમાં જવાબ આવશે સાચો જવાબ છે ધ માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી. કૃષ્ણ પક્ષની જગ્યાએ ચૈત્ર પક્ષ. ત્રીજો પ્રશ્ન છે ઇન ધ શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ શિવ ઇન ધ ટેમ્પલ. તો એમાં જવાબ આવશે ઇન ધ શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ શિવ, વિષ્ણુ. શિવના સ્થાને શું આવશે? વિષ્ણુ. ઇન ધ ટેમ્પલ. ત્યાર પછી ગ્રામર વિભાગ આવે છે, જેમાં મોડેલ વર્બ્સનો ઉપયોગ થયેલો છે. તો પહેલું વાક્ય આપ્યું છે આપને એમાં યુ આર નોટ વેલ, યુ ખાલી જગ્યા ટેક રેસ્ટ. જેમાં જવાબ આવશે શુડ. બીજું છે ખાલી જગ્યા આઈ યુઝ યોર પેન પ્લીઝ. તો એમાં જવાબ આવશે મે. ત્રીજું છે વી ખાલી જગ્યા ફોલો ધ રૂલ્સ. જેનો જવાબ છે મસ્ટ. ચોથું છે ખાલી જગ્યા યુ ઓપન ધ ડોર પ્લીઝ. એમાં આવશે વુડ. પાંચમું ખાલી જગ્યા યુ અન્ડરસ્ટેન્ડ મરાઠી. જેમાં જવાબ આવશે કેન. છઠ્ઠું છે યસ ખાલી જગ્યા ફાઇટ વિથ હિઝ ફ્રેન્ડ્સ. એમાં જવાબ આવશે શુડ નોટ. સાતમું વી ખાલી જગ્યા બ્રેક ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ. જેમાં જવાબ આવશે મસ્ટ નોટ. આઠમું છે ધ ટીચર ઇઝ એંગ્રી, સી ખાલી જગ્યા સ્કોલ્ડ યુ. જેમાં જવાબ આવશે મે. નવમું ખાલી જગ્યા યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક. જેમાં જવાબ આવશે કેન. 10મું અ ફિશ ખાલી જગ્યા ફ્લાય. જેમાં જવાબ આવશે કેન નોટ. 11મું વી ખાલી જગ્યા લાઇક ટુ ગો ફોર એ પિકનિક. જેમાં જવાબ આવશે વુડ. 12મું માનસી ઇઝ નોટ વેલ, સી ખાલી જગ્યા સી અ ડૉક્ટર. જેમાં જવાબ આવશે શુડ. દક્ષ ખાલી જગ્યા સ્ટડી હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. જેમાં જવાબ આવશે મસ્ટ. 14મું અ હોર્સ ખાલી જગ્યા રન વેરી ફાસ્ટ. જેમાં જવાબ આવશે કેન. 15મું ઇફ યુ રન ફાસ્ટ યુ ખાલી જગ્યા વિન ધ રેસ. જેમાં જવાબ આવશે મે. માય ફાધર ખાલી જગ્યા લાઇક ટુ મીટ ધ પ્રિન્સિપાલ. જેમાં જવાબ આવશે વુડ. વન્સ ખાલી જગ્યા લાઇક ધીસ શર્ટ. જેમાં જવાબ આવશે મે નોટ. 18મું યુ ખાલી જગ્યા વોશ યોર હેન્ડ્સ બિફોર મીલ્સ. જેમાં જવાબ આવશે મસ્ટ. 19મું વી ખાલી જગ્યા ડુ યોગા રેગ્યુલરલી. જેમાં જવાબ આવશે શુડ. અમન ઇઝ અ ક્લેવર બોય, હી ખાલી જગ્યા ટીચ અસ ઇંગ્લિશ. જેમાં જવાબ આવશે કેન. ત્યાર પછી ચોથો વિભાગ આવશે કોમ્પોઝિશનનો. હવે એમાં તમને ઋતુચક્ર આપેલું છે. આ ઋતુચક્ર મુજબ નીચેના પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. તો એ જોઈએ. પહેલો પ્રશ્ન વેન ઇઝ ધ રેઇની સિઝન. તો જવાબ ઓપ્શન સી જુલાઈ 16 ટુ સપ્ટેમ્બર 15. બીજો પ્રશ્ન છે
વિચ સિઝન ઇઝ ફ્રોમ માર્ચ 16 ટુ મે 15? એમાં ઓપ્શન આવશે એ વસંત. ત્રીજો પ્રશ્ન છે વોટ શુડ વી ડુ ઇન શરદ સિઝન? જેમાં ઓપ્શન આવશે ડી eat light food like green vegetables and fresh fruits. ચોથો પ્રશ્ન છે which season is early winter? જેમાં ઓપ્શન આવશે બી હેમંત. પાંચમો પ્રશ્ન છે what should we eat in the rainy season? એમાં ઓપ્શન એ આવશે warm fresh food. છઠ્ઠો પ્રશ્ન what should we eat in શિશિર કૌંસમાં આપ્યું છે વિન્ટર? એમાં ઓપ્શન સી આવશે ખીચડી, ઘી, ડેટ્સ એન્ડ નટ્સ. સાતમો પ્રશ્ન વેન ડઝ શિશિર અકર? એમાં ઓપ્શન બી આવશે જાન્યુઆરી 16 ટુ માર્ચ 15. આઠમો પ્રશ્ન વિચ ગુજરાતી મંથ્સ આર ધેર ઇન ઓટમ? એમાં ઓપ્શન આવશે ડી બોથ એ એન્ડ સી. નવમો પ્રશ્ન વિચ ફૂડ્સ આર ઇટન ઇન ગ્રીષ્મ? એમાં ઓપ્શન બી આવશે કુલિંગ ફૂડ્સ લાઇક કુકુમ્બર, મેંગો, વોટરમેલન. ત્યાર પછીનું છે રાઇટિંગ સેક્શન આવે છે. હવે એમાં તમે જોશો તો પેલું ચિત્ર આપેલું છે અને એ ચિત્રના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં તમે જોશો તો પહેલી ખાલી જગ્યામાં આવશે વિન્ટર, બીજી ખાલી જગ્યામાં ટેન્ટ સિટી, ત્રીજી ખાલી જગ્યામાં કેમલ રાઇડ્સ, ચોથી ખાલી જગ્યામાં આવશે હેન્ડીક્રાફ્ટ્સ અને પાંચમી ખાલી જગ્યામાં આવશે સોંગ્સ અને છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે કલ્ચર. તો અહીંયા 6 ખાલી જગ્યા કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી એક ફેરનું ચિત્ર આપ્યું છે આપણે સુંદર મજાના અને ઉપર ઓપ્શન આપ્યા છે. એને આધારે આપણે 8 થી 10 વાક્ય લખવાના છે. તો એમાં જોઈએ પહેલું વાક્ય ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બિઝી ફેર. બીજું મેની ચિલ્ડ્રન આર સિટિંગ ઓન એ બિગ મેરી ગો રાઉન્ડ. ત્રીજું ધ ચિલ્ડ્રન એન્જોય ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સ્વિંગ રાઇડ્સ. ચોથું અ મેન ઇઝ સેલિંગ બ્યુટીફુલ બલૂન્સ. પાંચમું સમ વુમેન આર સેલિંગ ટોયઝ. છઠ્ઠું છે મેની મેન એન્ડ વુમેન બાય થિંગ્સ એટ ધ સ્ટોલ. સાતમું અ લોટ ઓફ પીપલ ઇટ ટુગેધર એટ ધ ફૂડ સ્ટોલ્સ. આઠમું વાક્ય એન એક્રોબેટ ઇઝ ડુઈંગ અમેઝિંગ બેલેન્સિંગ ટ્રિક્સ ઓન એ રોપ. નવમું એવરીવન લુક્સ વેરી હેપી એન્ડ એક્સાઇટેડ એટ ધ ફેર. તો અહીંયા 9 વાક્ય લખેલા છે. ત્યાર પછી માય ફેવરેટ ફેસ્ટિવલ તેમાં જોઈએ છીએ આપણે એમાં 10 વાક્ય છે. તો પહેલું આવશે એમાં દિવાળી વિશે લખવાનું છે. માય ફેવરેટ ફેસ્ટિવલ ઇઝ દિવાળી. ઇટ ઇઝ નોન એઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. ધીસ ફેસ્ટિવલ ઇઝ સેલિબ્રેટેડ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર ઓર નવેમ્બર. People start preparation for Diwali many days in advance. પાંચમું we clean and decorate our houses beautifully. છઠ્ઠું everyone buys and wears new clothes. સાતમું mothers make delicious sweets and special food. આઠમું children love to burst crackers. નવમું we visit our relatives and friends to wish them a happy Diwali. અને છેલ્લું વાક્ય છે 10મું I love this festival very much because it brings happiness to everyone. તો અહીંયા માય ફેવરિટ ફેસ્ટિવલ એસે પૂરો થાય છે. ત્યાર પછી જોશો તો વિઝિટ ટુ એ ફેર એ પ્રકારનો એક એસે આપેલો છે. આપણે એમાં 10 થી 15 વાક્ય લખવાના છે. તો અહીંયા આપણે 10 વાક્ય જોઈએ.
પહેલું એ પૂછે લાસ્ટ સન્ડે અ બિગ ફેર વોઝ હેલ્ડ ઇન માય ટાઉન. બીજું વાક્ય છે ધ ફેર વોઝ હેલ્ડ ઓન ધ લાર્જ સ્કૂલ ગ્રાઉન્ડ. ત્રીજું વાક્ય આઈ વેન્ટ ટુ વિઝિટ ધ ફેર ઇન ધ ઇવનિંગ વિથ માય પેરેન્ટ્સ. ત્યાર પછીનું છે ચોથું વાક્ય આઈ સો મેની કલરફુલ સ્ટોલ્સ સેલિંગ બ્યુટીફુલ ટોયઝ ક્લોથ્સ એન્ડ બલૂન્સ. ત્યાર પછીનું પાંચમું વાક્ય ધેર વેર મેની બિગ ફૂડ સ્ટોલ્સ. છઠ્ઠું વાક્ય છે વી સો ચિલ્ડ્રન સિટિંગ એન્ડ લાફિંગ ઓન એ જાયન્ટ વ્હીલ. સાતમું વાક્ય વી બોટ સમ ઇન્ટરેસ્ટિંગ ટોયઝ એન્ડ બલૂન્સ. આઠમું વાક્ય વી સેટ ઓન ધ એક્સાઇટિંગ ટોય ટ્રેન. નવમું વાક્ય છે વી એટ હોટ જલેબીઝ એન્ડ આઈસ્ક્રીમ એટ એ ફૂડ સ્ટોલ. દસમું વાક્ય વી એન્જોયડ ધ વિઝિટ અ લોટ એન્ડ કેમ બેક હોમ વેરી હેપી. તો અહીંયા 10 વાક્ય કમ્પ્લીટ થાય છે. ત્યાર પછીનો ટોપિક છે લેટ અસ રિવાઇઝ. તેમાં પ્રશ્ન જોઈએ તો પહેલું આપ્યું છે આપણને કે યુ આર વેરી થર્સ્ટી ઇન ધ ક્લાસ વોટ વિલ યુ સે ટુ ધ ટીચર. તેમાં જવાબ આવશે ઓપ્શન એ મે આઈ ડ્રિંક વોટર. બીજું આપ્યું છે યોર ફ્રેન્ડ લુક્સ સેડ વોટ ઇઝ ધ બેસ્ટ એડવાઇસ. એમાં ઓપ્શન આવશે બી યુ શુડ ટોક ટુ મી. ત્રીજું છે યુ વોન્ટ ટુ આસ્ક યોર ફ્રેન્ડ ટુ ગીવ ધ બોલ વોટ વિલ યુ સે. જવાબ આવશે ઓપ્શન બી કેન યુ પાસ ધ બોલ પ્લીઝ. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ વોટ ઇઝ ધ રૂલ. તેમાં ઓપ્શન બી આવશે યુ મસ્ટ સ્ટોપ. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે ધ વેધર ઇઝ ક્લાઉડી વોટ ઇઝ પોસિબલ. ઓપ્શન બી આવશે ઇટ મે રેઇન ટુડે. ત્યાર પછી જમ્બલ્ડ સેન્ટેન્સ છે અનજમ્બલ છે એને ભેગા કરી અને એક વાક્ય બનાવવાનું છે. તો પહેલું આપ્યું છે જવાબ વી કેન પ્લે ફૂટબોલ ટુગેધર આફ્ટર સ્કૂલ. બીજાનો જવાબ છે ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધેયર ટીચર ટુમોરો. ત્રીજાનો જવાબ છે યુ મસ્ટ નોટ યુઝ મોબાઈલ ફોન ઇન ધ ક્લાસરૂમ ટુડે. ચોથો છે વી શુડ ઇટ હેલ્ધી ફૂડ ફોર હેલ્થ એવરી ડે. અને પાંચમાનો જવાબ છે વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર ટુ નાઇટ. તો અહીંયા કમ્પ્લીટ થઈ છે પ્રશ્ન. ત્યાર પછી વર્ડ ચેન છે જેને આપણે કહીએ સ્પેલિંગની અંતાક્ષરી. તો પહેલાં ફેર આપ્યું છે પછી રોઝ. હવે ઈ ઉપરથી એલિફન્ટ, ટી ઉપરથી ટાઈગર, આર ઉપરથી રાઇટ ઉપરથી ટેન અને ટેન ઉપરથી નોઝ. તમે તમારી રીતે પણ લખી શકો છો. ત્યાર પછી મિત્રો આપણને જે 5 સ્પેલિંગ આપ્યા છે 4-4ની લાઇનમાં એમાં સાચો સ્પેલિંગ મેં ડાયરેક્ટ અહીંયા લખેલો છે. તો પહેલાંમાં સાચો સ્પેલિંગ ચોથો ક્રમ આવશે કલ્ચર્સ CULTURES. બીજામાં સાચો સ્પેલિંગ છે એ ત્રીજો છે રિલિજિયન્સ RELIGIONS. ત્રીજામાં સાચો સ્પેલિંગ છે એ બીજા ક્રમે આપેલો છે સિઝન્સ SEASONS. ચોથામાં સાચો જવાબ છે પહેલા ક્રમ ઉપર FESTIVALS ફેસ્ટિવલ્સ. અને પાંચમામાં સાચો જવાબ છે એ બીજા ક્રમ ઉપર છે ટ્રેડિશન્સ TRADITIONS. તો અહીંયા મિત્રો આપણે આ યુનિટ નંબર 2 છે ગાલા સ્વાધ્યાય પોથીનો એ કમ્પ્લીટ થાય છે. મિત્રો આ જ પ્રકારના વિડીયો તમારે જોતા હોય તો મારી ચેનલ છે ઇંગ્લિશ વિંગ્લિશ એને ખાસ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.